ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો પ્રવેશ. 8 રીત છે, નાના નાના દાખલા 8 રીતના. એ તમે શીખી જાઓ તો તમને મોટા દાખલામાં ફાયદો થાય. નોટબુક ચોપડીને કેલ્સી સાથે રાખજો. રકમ સમજવી ખૂબ જ જરૂરી. ઉદાહરણ નંબર 1, A અને B એક પેઢીના ભાગીદાર છે. હવે અહીંયા તમે જેમ જેમ વર્ડ વાંચતા જાવ એમ એનાલિસિસ કરતા જાઓ. ભાગીદાર કેટલા? હવે 3:2 નું નફા નુકસાનનું પ્રમાણ જે પહેલા આપે એને કહેવાય જૂનું પ્રમાણ. 3:2. સૌથી પહેલા આને શું કરવાનું? સરવાળો. 3 + 2. આ કેમ કામ લાગે ખબર? તમે આમ લખવા માટે કામ લાગે. એને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. હતા કોણ? A અને B. C નવો ભાગીદાર આવ્યો. C નો ભાગ કેટલો? 2 જણા છે એ ધંધો કરે. કપડાની દુકાન છે, બે જણ ધંધો કરે છે. 100 રૂપિયા કમાય ફર્સ્ટ પીસ પર ને 2 જણા વચ્ચે સરખી હિસ્સે 50-50 રૂપિયા મળે. આ ક્લિયર? આટલું. હવે કોઈ વ્યક્તિ છે C નામની, અહીંયા તમે ગણી લો કે રાજુ પપ્પુ હે અને એને જોઈને બબલો આવે. ત્રીજી વ્યક્તિ આવે તો ત્રીજી વ્યક્તિને 1/4 ભાગ મળે છે. એટલે 100 રૂપિયા કમાતો હોય તો 100 રૂપિયામાં 1/4 ભાગ કેટલા થાય? 20 રૂપિયા થયા. નવો ભાગીદાર આવ્યો તો 25 રૂપિયા આપવાના. તો 25 રૂપિયા કોણ આપશે? આ બંને. હા કે ના? પહેલે 50-50 દેતા હતા, હવે 25 રૂપિયા આપવાના. તો 100 રૂપિયામાંથી 25 રૂપિયા ગયા, હવે બચ્યા કેટલા? હવે 75 ને કયા પ્રમાણમાં વેચો ને એ પૂછ્યું. ધારો કે પેઢીનો નફો કુલ નફો બરાબર 1. હવે બાકીનો ભાગ બરાબર કુલ નફો માઈનસ નવો ભાગીદારનો ભાગ. આ ખબર પડે? અહીંયા મેં બતાવ્યું 100 રૂપિયા હતા, એમાંથી 25 રૂપિયા ગયા, બચ્યા કેટલા? બસ એ વસ્તુ છે. રકમના ફોર્મમાં હોય ને તો તમને ફટાફટ યાદ રહે. બાકીનો ભાગ કેટલો? આ એ માટે. હવે જૂનું પ્રમાણ 3:2. આ જૂનું પ્રમાણ કહેવાય. 3/3 5 30. હવે B માટે. B નું જૂનું પ્રમાણ 2/5. બાકીનો ભાગ 3/2 5 20. હવે તમને નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું કીધું. આ નવું પ્રમાણ મળી ગયું, બટ એક ચેકિંગ છે. જેટલા છેદમાં હોય ને એટલું તમારે ટોટલ થવું જોઈએ. તો અહીંયા 9 + 6 15 થાય. બાકીના 5 કામ ગયા. તો અહીંયા C જે નવો ભાગીદાર આવે એને કેટલો ભાગ આપો છો? 1/4. મારે છેદમાં 20 આવા છે તો કોના સાથે ગુણાકાર કરું તો 20 આવે? તમે આમ બી કરી શકો અથવા આમ બી કરી શકો, જે તમને કરવું છે. 5 × 5 ને 5 × 20 આવી ગયા. તો તમારું નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર 20 થઈ ગયા. આ તમને તાને તાન ચેકિંગ બી રહી જાય. આ મોટા દાખલામાં કામ લાગે. નાના દાખલા શીખો તો મોટા દાખલામાં કામ લાગે. ખાલી એટલું પૂછ્યું નફા નુકસાનનું નવું પ્રમાણ. જૂનું પ્રમાણ આપેલું છે, નવા ભાગીદાર જે પ્રવેશ મેળવે એનું પ્રમાણ આપેલું છે. કંઈ નહીં કરવાનું. ધારો કે પેઢીનો કુલ નફો 1, બાકીનો ભાગ, તો એકમાંથી જે નવો ભાગીદાર છે એનો માઇનસ કર્યું, જે બાકીનો ભાગ મેળવ્યો એને જૂના પ્રમાણ સાથે ગુણાકાર, જે વધ્યું છે એને કહેવાય નફા નુકસાનનું નવું પ્રમાણ. ક્લિયર? ઉદાહરણ નંબર 2, A અને B એક પેઢીના ભાગીદારો છે. 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. C ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે દાખલ કરી અને પાછળ A અને B ભવિષ્યમાં નફો નુકસાન 2:3 રાખવાનું નક્કી કર્યું. વર્ડ કહીને ભવિષ્યમાં નક્કી કર્યું એને કહેવાય નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ બરાબર 2:3. C ને કેટલો ભાગ મળે? ભવિષ્યમાં એટલે નવું પ્રમાણ કેટલું આપેલું છે? 2:3 આપેલું. હવે અહીંયા સેમ વે ધારી લો કે ધારો કે પેઢીનો નફો કેટલો? બાકીનો ભાગ એકમાંથી નવા ભાગીદારને કેટલા મળે? થઈ ગયું આટલું.
નફાનો ભાગીદાર માટે નવો ભાગ બરાબર નફાનો બાકી ભાગ ગુણ્યા નવા પ્રમાણમાં ભાગ એટલે આવ્યો આ બાકીનો ભાગ કેટલો 4/5 એ માટે ગુણ્યા એનું નવું પ્રમાણ કેટલું નક્કી કર્યું 2/3 એટલે 2/5 ને બી માટે બાકીનો ભાગ આ પ્રમાણ 7 નો 8 આજુબાજુ 25 નવા ભાગીદારને કેટલો ભાગ મળે સવાલ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો છે મારે નીચે 25 લાવવા કેટલા સાથે ગુણાકાર 8 ટોટલ થાય જોઈ લો 8 ને બાદ 20 ને બાદ 25 કમ્પ્લીટ કોઈને કઈ કન્ફ્યુઝન ઉદાહરણ નંબર 3 અને બી 4 જેમ ત્રણના પ્રમાણમાં લોકો નુકસાન વેચી લેતા ભાગીદારો છે સી ના 7 ભાગે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે સી 2/21 ભાગ એ પાસેથી અને 1/21 ભાગ બી પાસેથી મેળવશે તો નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો ભાગીદાર કેટલા એ અને બી જૂનું પ્રમાણ કેટલું 4/3 નવો ભાગીદાર સી સી ને નફામાં ભાગ કેટલો 1/7 સી એ પાસેથી કેટલો નફા ભાગ મેળવશે 2/21 સી બી પાસેથી કેટલો ભાગ મેળવશે આટલું ખબર પડી ત્યારે ભાગમાંથી ગઈ ને એટલે ત્યાગ કહેવાય રાજુનું બબલું છે 2 જણા છે હવે નવો ભાગીદાર ટપુ આવે કોણ આવે ટપુ એમ કહે કે મને તમે લોકો આટલા રાખો તો 20 રૂપિયા નક્કી કરે નો ભાગ કેટલો 20 રૂપિયા કમાતા હતા કેટલા 100 રૂપિયા હવે ડાયરેક્ટ કહી દે કે રાજુ ટપુને 12 રૂપિયા આપશે અને બીજું બબલુ ટપુને 8 રૂપિયા આપશે થઈ ગયા 20 રૂપિયા આને કહેવાય ત્યાગ કે કમાતા હતા 100 રૂપિયા 100 રૂપિયામાંથી 60 રૂપિયા ટપુ કમાતો હતો 40 રૂપિયા બબલુ કમાતો હતો તો હવે 60 રૂપિયામાંથી 12 રૂપિયા ગયા તો બાકીનો ભાગ ટપુનો અને 40 રૂપિયા કમાતો હતો એમાંથી 8 રૂપિયા ગયા બાકીનો ભાગ બબલુનો ડાયરેક્ટ કહી દીધું કે 12 રૂપિયા આપશે 8 રૂપિયા આપશે ટોટલ 20 રૂપિયા થઈ ગયા આને કહેવાય ડાયરેક્ટ ત્યાગ ત્યાગ આપી દે અને ત્યાગનું પ્રમાણ કે 60 રૂપિયામાંથી 10% એટલે 1/10 આને કહેવાય પ્રમાણ 40 રૂપિયામાંથી 20% એટલે 1/20 આને કહેવાય પ્રમાણ જેમ આપે ને જેમ એટલે પ્રમાણ કહેવાય અને ત્યાગ પોતાના ભાગમાંથી આ વર્ડ આપે ને એટલે સીધો ત્યાગ કહેવાય નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ તો જૂનો ભાગ કેટલો 4/8 અને બી પોતાના ભાગમાંથી કેટલા આપે છે 2/8 હવે અહીંયા ધ્યાન જ્યારે તમે પ્લસ ઓર માઈનસ કરો ને ત્યારે તમારે છેદ હંમેશા સરખા કરવા પડે આ એક નિયમ છે કે જ્યારે તમે પ્લસ કરો કાં તો માઈનસ કરો ત્યારે તમારા છેદ હંમેશા સરખા હોવા જોઈએ હવે અહીંયા 21 છે અહીંયા મારે 21 લાવવા તો કોના સાથે ગુણાકાર કરો 47 હવે એટલું યાદ રાખજો અડધા ભૂલ અહીંયા કરે કે અહીંયા તો ગુણાકાર કરી દે એટલે છેદમાં 21 થઈ ગયા પછી શું કરે 4 માંથી 2 માઈનસ કરી દે થઈ કમ્પ્લીટ પછી દાખલામાં 8 માંથી 8 માર્ક્સ કહી સર દાખલો તો એકદમ પરફેક્ટ થયો અહીંયાથી ભૂલ થઈ એટલે દાખલો અહીંયાથી ભૂલો ખાલી એન્ટ્રીના માર્ક્સ મળે હાલો ચલો આને આની સાથે પણ ગુણવાનું અને આની સાથે પણ તો 3 ચોક 12 માંથી 2 ગયા 10 હવે અહીંયા પાછો 21 ને અહીંયા લાવો તો 3 છતા 21 9 માંથી 1 ગયા 8/21
પાછો તમને રૂલ યાદ આવે કે સર છેદ સરખા છે તો ટોટલ થવું જોઈએ 21 થવા જોઈએ 10 ને 8 બાકી બેટા તો અહીંયા સી ને કેટલો તમે ભાગ આપવાના છો અહીંયા તમને ચેકિંગ મે કરાય છે 1/7 છે આપણને નીચે 21 ભાગ કોના સાથે ગુણાકાર કરવાનો આ 3 આવી ગયા હવે તમને જે રકમમાં કીધું ને a પાસેથી આટલા ને b પાસેથી આટલા એ બંને જોઈ લો a b c a જે આપે તે b જે આપે તે એ c ને મળે a કેટલા આપે 2/21 b કેટલા આપે છેદ સરખા 2 ને અહીંયા મેં કીધું એ 12 રૂપિયા 20 રૂપિયા 2 + 1 = 3 કમ્પ્લીટ ક્લિયર કોઈને કઈ કન્ફ્યુઝન મેં પૂછવું નંબર 4 એ અને બી 5/3 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર કેટલા કયા કયા એ અને બી જૂનું પ્રમાણ કેટલું 5/3 ચલા સી ને 1/4 ભાગે નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવ્યો. નવો ભાગીદાર કોણ નવા ભાગીદારનો નફાનો ભાગ કેટલો આગળ સી તેનો ભાગ એ અને બી પાસેથી 3 જેમ 1 ના પ્રમાણમાં મેળવશે. નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. એ અને બી પ્રમાણ બોલો ફટાફટ સી ને કેટલા ભાગ મળે માંથી આવે તો ત્યાગ અને જેમ આવે તો ત્યાગનું પ્રમાણ 4 ત્યાગનું પ્રમાણ 3/4 ચલેગા अब आई तो चलो जुनो बात पाते से मां यार आता मैं त्याग सुन लो હવે પ્લસ ઓર માઈનસ કરો ત્યારે તમારે શું કરવાના છે અહીંયા માગી સી 1/4 લાગે સો કેટલા સાથે ગુણાકાર કરો ટોટલ આ તમે ચેકિંગ કરો ત્યારે ઓટોમેટિક તમને ત્યાં ભૂલ ખબર પડી જાય કે આગળ આપણો સાચો જગ્યા ખોટો ત્યાં ને ત્યાં ખબર પડી જાય આ કરવાની ટ્રીક